સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ. આજે અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી દુકાનની અંદર વનિતા કંપનીના વૈભવભાઈ કે જે એગ્રોનોમિસ્ટ છે સ્પેશિયલ આપણા વતી આપણને માર્ગદર્શન દેવા માટે પધાર્યા છે. તો આપણને સચોટ માહિતી આ લિકેન જે કરીને નવી પ્રોડક્ટ વનિતા કંપનીએ જે બજારની અંદર મૂકી છે, તો સાહેબ અમને વધારે પડતું અમને લિકેન વિશે અમને થોડીક માહિતી આપજો. ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર હોય, બરાબર. તો એનિમલ પર અમારે વધારે લોકો ખેડૂતો ઉરિયા એમોનિયાનું બધા વાપરતા હોય, તો ઉરિયા આપવાથી એમોનિયા આપવાથી થોડોક વધારે અમારા બાફિયાનો પ્રશ્ન વધારે છે ખેડૂત મિત્રોને આવતો હોય. તો અમને કયા ફોર્મની અંદર અમે નાઇટ્રોજન આપવાથી, બરાબર, અને નાઇટ્રોજન આપવાથી અમને ખેડૂત મિત્રોને જે પ્રશ્ન છે જે બાફિયાનો એ ઓછા પ્રમાણમાં જોવા મળે, બરાબર. અને આપે તો કેટલું વાપરવું પડે નાઇટ્રોજન, કેટલું આપે ખેડૂતો, કેટલા વીઘાની અંદર કેટલું આપે, ક્યાં માપે આપવું અને ક્યારે આપવું, એની અમને સચોટ માહિતી આપવા આપ સબને નમ્ર વિનંતી છે. મગનભાઈ, આ જે લિકેન જે પ્રોડક્ટ છે એ આપણે છેલ્લા 4 વર્ષથી આપણે માર્કેટની અંદર આપેલી છે. જ્યારે કોરોના કાળ હતું ત્યારે મોટા ભાગે કેલ્શિયમ નાઇટ્રેટની બહુ મોટી શોર્ટેજ હતી, અને આ એક 100% સ્વદેશી ભારતીય પ્રોડક્ટ છે કે જે આપણા કંપની આપણા ઇન્ડિયાની અંદર બનાવેલી પ્રોડક્ટ છે. ખાસ એનો આપણે ગૌરવ છે. તો આની અંદર કેલ્શિયમ નાઇટ્રેટની અવેરજીમાં આપવાની છે આપણે. તો આની અંદર જે કન્ટેન્ટ્સ આવે છે એ કેલ્શિયમ નાઇટ્રોજન, નાઇટ્રેટ ફોર્મની અંદર નાઇટ્રોજન અને કેલ્શિયમ 10% આવે, કેલ્શિયમ અને 15% અને 10% નાઇટ્રોજન આવે છે. અને સાથે સાથે આપણે એની અંદર 2% મેગ્નેશિયમ નાઇટ્રેટ આપ્યું છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ આપ્યું છે. તો આ વસ્તુ જે છે જનરલી તમે જે વાત અત્યારે કરી કે ભાઈ લસણ છે કે ડુંગળી છે કે એની અંદર યુરિયા કે અમોનિયાના ખાતર વધારે પ્રમાણમાં વાપરવાથી બાફિયાનો પ્રશ્ન આવે છે કે કોઈ પણ થ્રીપ્સ વધારે આવે છે કે કોઈ પણ જીવાતનું પ્રમાણ વધારે આવે છે. તો નાઇટ્રોજન છે એ છોડનું ભાવતું ખોરાક છે. કારણ કોઈ પણ ફોર્મની અંદર તમે નાઇટ્રોજન આપો એટલે છોડ તરત લઈ લે છે, અને નાઇટ્રોજન એને મળે એટલે છોડ ખુમાસમાં આવે, અને ખુમાસ આવે એટલે તેની અંદર જીવાત અને ફંગસનું પ્રમાણ વધે. આ સ્વાભાવિક છે. તો ખાસ ખેડૂતોને તમે સજેસ્ટ કરી શકો છો, અને અમે કરીએ છીએ કે ભાઈ નાઇટ્રોજન જે છે એ છોડને નાઇટ્રેટ સ્વરૂપમાં તમે આપો કે જે આપણે લિકેનની અંદર આપેલું છે, અને કેલ્શિયમ છે એ પણ એની અંદર 15% આપેલું છે. જે તમારા વિસ્તારની અંદર જે ડુંગળીનું જે મોટું વાવેતર છે કે ઇતર કોઈ પાક સિંગ છે એની અંદર આ વસ્તુ આપવાથી જે તમારો બાફિયાનો જે પ્રશ્ન છે યુરિયા અમને આપવાથી જે વધે છે એ 100% આનાથી કંટ્રોલ મળશે. એક વસ્તુ. બીજી વસ્તુ કે જે એની અંદર થ્રીપ્સનો એટેક વધારે આવે છે, દાખલા તરીકે ટોચ બરવાનો પ્રશ્ન આવે છે. આ જે બધા પ્રશ્ન છે શું છે, વધુ પડતા નાઇટ્રોજન યુક્ત ખાતર વાપરવાથી થાય છે. હા, તો એની અંદર તમે એની અવેરજીમાં એ ખાતરો થોડા ઓછા પ્રમાણ કરી અને એને અવેરજીમાં એને સાથે સાથે આ લિકેન જો તમે પાણી સાથે કિંવા છંટકાવમાં કિંવા ખાતર સાથે ભેળવીને તમે આપો તો પાકને કેલ્શિયમ પણ મળશે, નાઇટ્રેટ ફોર્મમાં નાઇટ્રોજન પણ મળશે, અને સાથે સાથે એની અંદર મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એટલે એ શું કામ કરે છે કે છોડને ફૂલ ગ્રીન રાખે છે. ગ્રીન રાખે છે એટલે છોડ શું કરે, સૂર્યપ્રકાશની અંદર પોતાનું અન્ન વધારે પ્રમાણમાં બનાવે, અને વધારે પ્રમાણમાં અન્ન બનાવે એટલે ઓટોમેટિકલી એની જે પ્રોડક્શન કેપેસિટી છે એ વધે. તો આ વસ્તુ દાખલા તરીકે નાઇટ્રોજન યુક્ત ખાતર જે ખેડૂતો વાપરે છે એના અવેરજીમાં તમે આ લિકેન વસ્તુ અપાવજો. એનાથી બહુ સારા ફાયદા છે, અને જે પણ ખેડૂતો વાપરશે એ ખેડૂત તમને સામેથી કહેશે કે આનો અમને બહુ મોટો બેનિફિટ મળ્યો છે. નહીં, અમે 2 વર્ષથી તો ખેડૂત મિત્રોને વપરાવી છે લિકેન દવા, પણ છતાં અમે તો તમારી પાસેથી એટલા માટે જાણવા મળે કે અમારે સૌરાષ્ટ્રની અંદર ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં. તો અમે જે ખેડૂત મિત્રો અમે એમાં હું પોતે ખેડૂત છું, અને ખેડૂત મિત્રો મારી દુકાને આવ્યો તો એમાં ઉરિયા વધારે પ્રમાણમાં વાપરતા હોય, તો એનો બાફિયાનો પ્રશ્ન વધારે હતો ને એટલા માટે ખાસ અમારે તમને માહિતી એટલા માટે લેવી હતી કે ભાઈ લિકેન દવાથી ક્યારે આપી શકો તમે એને. જ્યારે દાખલા તરીકે તમારો સુપારીવાળો ગાંઠિયો થાય કે દાખલા તરીકે કંદનું બંધારણ જ્યારે થતું હોય ત્યારે તમે એને આ વસ્તુ આપી શકો, જેથી કરીને તમારે એની ગ્રીનરી પણ સારી રહે, ઘેરો એકદમ લીલો છમ પણ રહે, એની અંદર રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું આવે, અને પ્રોડક્શનની અંદર પણ વધારો થાય. એટલે નાઇટ્રોજન યુક્ત ખાતર ઓછા કરી અને આને તમે પાણી સાથે આપી શકો. ટૂંકમાં નાઇટ્રેટ ફોર્મમાં કેલ્શિયમ અને નાઇટ્રોજન મળતા છે, બરાબર. તો સર્વ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે 1 વીઘાની મલપા 1 થી 2.5 લીટરના માપ પ્રમાણે તમે એક સાથે પાણી સાથે પાઈ દેવાનું, તો તમને બેનિફિટ 35-40 દિવસની આપણી ડુંગળી થઈ જાય ત્યારે 35-40 દિવસે 1 થી 1.5 લીટર લેકે પાણી સાથે પાઈ દેવું. અથવા ડુંગળી કાઢવાના 15-20 દિવસની વાર હોય, બરાબર, તો દડાની સાઇઝ અને શાઇનિંગ અને વજન વધારવા માટે આ લિકેનનો ઉપયોગ તમે ખેડૂત મિત્રો કરી શકો. તો સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ભાઈ લિકેન દવા છે એ સર્વ ખેડૂત મિત્રો વાપરજો. સસ્તી દવા છે, સારી દવા છે, બજાર કરતાં તમને ક્વોલિટી સારી છે, નાઇટ્રેટ ફોર્મમાં છે. ટૂંકમાં ઉરિયા જે આપણે આપી છે નાઇટ્રોજનના રૂપમાં,
એની કરતા નાઇટ્રેટ ફોર્મમાં ઉરિયા નાઇટ્રોજન છે, બરાબર, અને Magnesium છે. અને મેગ્નેશિયમ પ્લસ છે. તો સર્વ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ લિકેન વાપરવાની ભલામણ છે. અસ્તુ બાપા સીતારામ. અને અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સી છે, એને સર્વ ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરજો. બીજા નવા ખેડૂત મિત્રોને અથવા તમારા ગામડાના ગ્રુપ હોય અથવા કોઈ કુટુંબીજનો હોય ગ્રુપમાં, તો એને પણ મોકલજો, જેથી કરીને આપણે નવી ટેકનોલોજી અને માહિતી મળે અને એ આગળ એનું ભવિષ્ય બને એ માટેની આ માહિતી આપણે આ બજારની અંદર આપી છે. સર્વ ખેડૂત મિત્રો